ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથીની ભાજી. તો આજે મેથીની ભાજી આપણે અલગ ગ્રેવીવાળી બનાવશું. તો એના સારું આપણે આ મેથીની ભાજી લીધી છે, ધોઈને સાફ કરીને આટલી એમ. તો આ 2 કપ જેટલી છે આ રીતે. અને બીજા મસાલામાં આપણે લીલા ટમેટાં, તો અત્યારે માર્કેટમાં લીલા ટમેટાં આવે છે, તો આપણે 4 લીલા ટમેટાં લીધા કાચા. અને ડુંગળી, તો 3 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે. થોડુંક આપણે લીલું લસણ લીધું ને લીલા મરચાં ને થોડુંક આદું અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે, બેસન અને લીલા ધાણા. તો ગ્રેવી માટે આપણે કાજુ અને સિંગદાણા એ લીધા થોડા થોડા. અને આ આપણે મગજતરીના બી અને સફેદ તલ, આની આપણે ગ્રેવી પીસશું એટલે ઘાટી અસલ મેથી થાય. અને મસાલા રેગ્યુલર મસાલા આપણે ચટણી, હળદર, મીઠું, ધાણા, જીરું એ બધું. અને થોડુંક આપણે લસણ વઘાર માટે લીધું છે અને તેલ જોહે. તો પહેલાં આપણે આ મેથીને વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું થોડુંક, મેથી વઘાર માટે ખાલી. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પીસી લેવું. તો આ આપણે એક મિક્સરનું જાર લીધું છે, એમાં આપણે આ સિંગદાણા અને કાજુ લીધું અને આ સફેદ તલ અને મગજતરીના બી. તો આમાં આપણે ભેગું આદું પીસી લેવું આ રીતે. તો થોડુંક આમાં પાણી નાખી નાની પેસ્ટ બનાવી લેવું આપણે. તો આ આપણે પેસ્ટ તૈયાર કરી લીધી સારી રીતની. એને અત્યારે સાઈડમાં રાખી દેવું. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે લસણ નાખીશું. આ લસણ થોડુંક લાલ થવા દેવું. હવે એમાં મેથી નાખી દેવું આપણે. મેથીમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું. અને થોડીક વાર પાકવા દઈશું મેથીને. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. અને મેથી પાકે ત્યાં સુધીમાં આપણે ટમેટાને સુધારી લઈશું. તો આ ટમેટાં છે એને આપણે નાના નાના ટુકડા કરીને સુધારી લઈશું. અને આપણે સુધારી લઈશું આ રીતે. તો ટમેટાં આપણે આ રીતે સુધારી લીધા છે ને મેથી આપણી પાકી ગઈ છે આ રીતે. તો ગેસ બંધ કરી દેવું ને મેથીને આપણે કાઢી લેવું આ રીતે અને સાઈડમાં રાખી દેવું. તો મેથી આપણે કાઢી લીધી છે. હવે એ જ કઢાઈમાં આપણે બીજો વઘાર કરશું. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક તેલ નાખીશું, અડધા ચમચા જેટલું, અને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. થોડુંક એમાં જીરું નાખીશું ને લીલા મરચાં ને લીલું લસણ. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને થોડીક વાર પાકવા દઈશું. એકાદી મિનિટ પાકવા દઈશું. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. થોડો કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી એમ. તો હવે આમાં આપણે નાખીશું લોટ. તો આ રીતે સાઈડમાં કરીને વચ્ચે આપણે ચણાનો લોટ નાખીશું. એને શેકી લેવું ડુંગળી ભેગો. એકદમ ગરમ હોય એટલે આમાં લોટ અસલ શેકાઈ જાય. ગેસ થોડોક ધીમો કરી દેવાનો, બરે નહીં.
તો અડધી મિનિટ માટે એને ફેરવશું એટલે એકદમ લોટ શેકાઈ જાય. તો લોટ આપણો શેકાઈ ગયો સરસ. તો હવે એમાં આપણે ટમેટાં નાખી દઈશું. ટમેટાને થોડીક વાર પાકવા દઈશું આમાં. ટમેટાને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધા છે. હવે એમાં બીજા મસાલા નાખી દઈશું. તો થોડીક હળદર નાખીશું ને મીઠું. તો મેથીમાં આપણે નાખ્યું હતું તો આમાં થોડુંક ઓછું નાખીશું. અને ધાણા જીરું અને લાલ મરચું, થોડુંક કાશ્મીરી અને થોડુંક તીખું એ રીતે. હવે મિક્સ કરીશું. થોડીક વાર મસાલો પકાવી લેવાના આમાં. તો હવે આપણે આમાં નાખી દઉં આ ગ્રેવી છે. આપણે ગ્રેવી બનાવી હતી એ વ્હાઈટ કાજુ ને બધું સિંગદાણા ને બધી ગ્રેવી આમાં નાખી દઉં આપણે. તો હવે થોડુંક એમાં આપણે નાખીશું પાણી. તો ગ્રેવીને આપણે પાકવા દેવું. થોડુંક પાણી હજી નાખીશું. આને 2 થી 3 મિનિટ માટે પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આપણે. તો આપણે 1 કપ જેટલું આમાં પાણી નાખ્યું. કેમ કે સિંગદાણા ને બધું હોય એટલે ગ્રેવી થોડીક ઘાટી થાય એટલે પાણી આપણે એમાં નાખવું પડે એ પ્રમાણે. આને પકાવી લેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, પકાવી લેવું. તો આને તમારે 2 થી 3 મિનિટ પકાવવાનું છે. જ્યાં સુધી ઉપર આ રીતે તેલ આપણે દેખાવાના માંડે. તો આ રીતે ઉપર તેલ આવવા દેખાવા માંડશે આ રીતનું. તો ત્યાં સુધી ગ્રેવીને પકાવવાની છે આ રીતનું. એટલે ગ્રેવી આપણી પાકી ગઈ. તેલ અલગ પડવા માંડશે આ રીતનું. જો ત્યાં સુધી પકાવવાનું છે. ગેસ આપણે ધીમો કરી દઈશું. અને એમાં આપણે નાખી દઈશું આ મેથી બનાવેલી. તો જેને મેથીની ભાજી નહીં ભાવતી હોય ને એ આ શાક ખાશે. એકદમ સરસ ટેસ્ટી લાગે છે. અને આમાં તમારે ઉપરથી જો દહીં નાખવું હોય તો થોડુંક દહીં નાખી શકો. 1-2 ચમચી મોળું. થોડીક મેથી આપણે કાઢી લેવું ઉપરથી ગાર્નિશમાં નાખવા માટે. આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો જેને ખબર નહીં પડે કે મેથીની ભાજી હશે એમ ખાવામાં એવો સરસ ટેસ્ટ લાગે છે. મેથી તો આપણી પાકેલી જ છે. ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે. તમારે આનાથી થોડીક પાતળી ગ્રેવી કરવી હોય તો હજી પાણી નાખી શકો થોડુંક એમ. બાકી આ રીતની ખાવામાં સારી લાગે છે. ગેસ બંધ કરી દે હું ને ઉતારી લે હું ને સર્વ કરી લે હું. પરોઠા આયરે કે ભાખરી આયરે કે રોટલા આયરે કે ગમે ની આયરે તમે ખાઈ શકો એમ. તો ઉપર આપણે ભાજી કાઢી હતી થોડીક રાખી દે. તો તૈયાર છે આપણી મેથીની ભાજી ગ્રેવીવાળી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય
તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મેથીની ભાજી ગ્રેવીવાળી.